સાહેબ, યુવાધન જો ખરાબ થશે ને તો એનાથી આ ગામને અને આ રાષ્ટ્રને બહુ મોટી નુકસાની છે, સમાજને પણ નુકસાની છે. કારણ કે જે સમાજનું ભવિષ્ય છે, જે ગામનું ભવિષ્ય છે, જે રાષ્ટ્રનું ભવિષ્ય છે, આનું જતન થવું જ જોઈએ. પણ એ ક્યાંથી ઘડતર થશે, એ સમજણ ક્યાંથી આવશે, એ વિવેક ક્યાંથી આવશે? તો કે આવી કથા સાંભળી હશે તો, કંઈક સાંભળી અને જીવનમાં ઉતાર્યું હશે તો. કથા કરાવી નાખી દીધી તો કરાવી શું કામ? નાખી જ દેવી હતી તો. હા, અમે તો કથા કરાવી નાખી, કથા કરાવી નાખી દીધી. પાછી કથા સાંભળો, પોતાના જીવનમાં ઉતારો. માતાજીના 9 દિવસ સુધી ગુણગાન સાંભળો અને માતાજી પ્રત્યે જો ભાવ ન જાગે તો શું તમે કથા સાંભળી? શું તમે કથા મંડપમાં આવ્યા? જેવા ભાવથી તમે સાંભળો એવી કથા તમને લાગશે. માણસના જીવનમાં વિવેક હોવો જોઈએ. વિવેક વગરનું જીવન નકામું છે. શબ્દ બોલતા પહેલા વિચાર કરવો જોઈએ. દુર્ધુમ નામનો રાજા સંબોધન કરે છે, હે પ્રિય. એ કોના માટે વપરાય? અર્ધાંગની માટે વપરાય. એટલે ઋષિમુનિ કહે કે તું અમારા જામાતા, અમારા જમાઈનો અધિકારી છો. એની સાથે રેવતીના લગ્ન કરવામાં આવે છે. આપણી કથા અહીંયા હતી. રેવતીના લગ્ન થયા. લગ્ન કરવા માટે રેવતી એવી શરત મૂકે છે કે મારે લગ્ન એવા સમયે કરવા છે જે સમયે આકાશમાં રેવતી નક્ષત્ર હોય. એટલે પ્રમુખ સ્વામીજી કહે છે, ઋષિમુનિ કહે છે કે રેવતીનો તો ક્ષય થયો છે. બોલે એ રાજાએ એનો ક્ષય કર્યો, પણ તમારી પાસે એવી શક્તિ છે, જો તમે ધારો તો પાછું એને સ્થાન અપાવી શકો. અને પછી ઋષિ પોતાના તપોબળથી, પોતાની ભક્તિથી, પોતાની સાધનાથી એ રેવતીને આકાશમાં પાછું સ્થાન અપાવે છે. અને રેવતી નક્ષત્રની અંદર આના લગ્ન કરાવવામાં આવે છે. લગ્ન સમયે વિદાય માંગે છે. ઋષિમુનિ કહે, માંગ પુત્રી, તારે શું જોઈએ? ત્યારે રેવતી એવું માંગે છે કે ધનવંતર થાય એવો મને એક પુત્ર પ્રાપ્ત થાય. અને ત્યારે ઋષિ કહે છે, હે પુત્રી, તું માં ભગવતીની આરાધના કરજે, માં ભગવતીનું અનુષ્ઠાન કરજે, અને માં ભગવતીની કૃપા થશે તો તને નિશ્ચિત એવો પ્રતાપી પુત્ર પ્રાપ્ત થશે. અને પછી રેવતી એ માં ભગવતીની આરાધના કરે છે, એનું અનુષ્ઠાન કરે છે, એની ભક્તિ કરે છે, અને એમને ત્યાં એક પુત્રની પ્રાપ્તિ થાય છે. તે ધનવંતર બને છે. કોઈ પણ અભિલાષા હોય, કોઈ પણ માંગણીઓ હોય, માં ભગવતીનું અનુષ્ઠાન, માં ભગવતીની પૂજા, માં ભગવતીની આરાધના, સાહેબ, જે કોઈ ન કરી શકે એ આ માતાજી કરી નાખે. એ માં ભગવતીના ગુણગાન આપણે 9 દિવસ ગાવાના છે. એમાં ભગવતીની આપણે આરાધના કરવાની છે.